આજે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમને કહેવા માટે એક જ મિનિટ. હા, હેલો. અરે નમસ્કાર ભાઈ. નમસ્કાર. અરે હું મજાક ફાઇનાન્સ માંથી બોલું છું. અમારે ત્યાંથી તમને અનસિક્યોર્ડ લોન મળી રહી છે 5 લાખ રૂપિયા સુધી. અરે મારી વાત તો સાંભળી લો. નથી જોઈતી મને, પ્લીઝ મારો નંબર ડીએનડી માં નથી જોઈતી. હા, તો હું શું કહેતો હતો, એક બહુ જ ઇમ્પોર્ટન્ટ એક જ સેકન્ડ. હેલો. હેલો, કેમ છો? મજામાં, બોલો. અરે મને ખબર છે કે તમારી પાસે ટાઈમ નથી, પણ 2 મિનિટ મારી વાત સાંભળી લો ને. બોલો. અરે તમને તમારો ઇન્સ્યોરન્સ પતી રહ્યો છે ને ગાડીનો? હા. તો તમારે લેવો છે? મારે ત્યાંથી લઈ લો. મારો નંબર ક્યાંથી મળ્યો તમને? અરે તમારો નંબર તો ફરે જ છે ને યાર, મને મળી ગયો તમારો નંબર. નથી. અરે લઈ લો ને. અરે સાહેબ, એક કામ કરીએ, અગર આવા ફોન તમને બી જો ઇરિટેટ કરતા હોય છે, હેરાન કરતા હોય છે, તો આજના એક વાત કહું, તમે મારી જેમ જાણવા માંગતા હોય કે આવા ફોનની કમ્પ્લેન્ટ એવી તો કેવી રીતે કરવાની કે આવા ફોન તરત જ બંધ થઈ જાય. આ જો જાણવું છે ને, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. આપણા દેશમાં કોઈ પણ કમ્યુનિકેશન થતું હોય, એ કમ્યુનિકેશન કરવા માટેના નિયમો બનાવે છે ટ્રાય, એટલે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા. એટલે બધા ફોનની કંપનીઓના પપ્પા ટ્રાય કહેવાય. ટ્રાય નિયમો બનાવે કે આપણને કોઈ હેરાન ના કરે. તો ટ્રાયે રિસેન્ટલી અનસોલિસિટેડ કમર્શિયલ કમ્યુનિકેશન એટલે અણજોઈતા કમર્શિયલ કોલ્સ, માર્કેટિંગના કોલ્સ માટેના નિયમો બનાવ્યા છે. જે નિયમોના આધાર પર આપણે કોઈ પણ નંબર પરથી આપણને જો માર્કેટિંગ કોલ આવતો હોય ને, એને બ્લોક કરાવી શકીએ, બેન કરી શકીએ, ને એ નામવાળા વ્યક્તિને નવા સિમ કાર્ડ ઇસ્યુ ના થાય એવું પણ આપણે કમ્પ્લેન્ટ કરી શકીએ. તો એ કઈ રીતે કરવાની? સૌથી પહેલા તો આપણા ફોનમાં ડુ નોટ ડિસ્ટર્બ DND એક્ટિવ હોવું જોઈએ. એ એક્ટિવ કરવાની સૌથી સિમ્પલ પ્રોસેસ છે 1909 ઉપર કોલ કરો. એરટેલ, જીઓ, BSNL, વોડાફોન આઈડિયા, કોઈ બી ફોન હોય તમારી પાસે, 1909 પર કોલ કરશો તો DND એક્ટિવેટ કરાવવા માટેના તમને પ્રોસેસીસ આગળ દેખાડી દેશે, સ્ટેપ્સ કહી દેશે, એ તમે એક્ટિવ કરાવી શકશો. એક વખત એક્ટિવ થઈ ગયું DND, એના પછી બીજો તમને કોઈ મજાક ફાઇનાન્સમાંથી ફોન આવે છે, ઇન્સ્યોરન્સ માટે ફોન આવે છે, કે બીજો કોઈ પણ અનસોલિસિટેડ કમર્શિયલ કોલ્સ આવે છે ને, અણજોઈતા કમર્શિયલ કોલ્સ, તો તમે એમના વિરુદ્ધ કમ્પ્લેન્ટ કરી શકો છો. તો હવે કમ્પ્લેન્ટ કેવી રીતે કરવી ને એ પહેલા હું તમને ક્યાર સુધી કમ્પ્લેન્ટ કરવાની ને એના નિયમો જણાવવા માંગુ છું. સૌથી પહેલા તો રિસન્ટલી જે નોટિફિકેશન બહાર આવી છે, નોટિફિકેશનમાં એવું કીધું છે કે પહેલા આપણને આવો કોઈ કોલ કે SMS આવે, એની કમ્પ્લેન્ટ આપણે 3 દિવસની અંદર કરી દેવી પડતી હતી. એ 3 દિવસથી વધારીને 7 દિવસ કરી દેવામાં આવી છે. એના પછી આપણે જો કમ્પ્લેન્ટ કરી છે આપણા TSP એટલે ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડરને, તો એ ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર એટલે એરટેલ, જીઓ, વોડાફોન આઈડિયા, કોઈ પણ એ ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડરે 30 દિવસમાં કોઈ પણ વસ્તુનું નિરાકરણ લાવવાનું હતું, એક્શન લેવાનું હતું, એ ઘટાડીને 5 દિવસ કરી દેવામાં આવે છે. એટલે આપણી કમ્પ્લેન્ટ પછી 5 દિવસમાં એક્શન લેવી પડશે. પહેલા નિયમ કેવો હતો કે કોઈ પણ નંબર વિરુદ્ધ 7 દિવસમાં 10 કમ્પ્લેન્ટ અગર આવે છે તો એક્શન લેવી પડશે. એનો મતલબ એમનો નંબર બ્લોક કરી દેવો પડશે. પણ હવે નવા નિયમ પ્રમાણે 10 દિવસમાં જો કોઈ પણ નંબર વિરુદ્ધ 5 કમ્પ્લેન્ટ આવે છે ને, તો પણ એમનો નંબર બ્લોક થઈ જશે. તો પછી કમ્પ્લેન્ટ કેવી રીતે કરવાની? અરે જવાબ મેં તમને સ્ટાર્ટિંગમાં આપેલો. 1909 ઉપર તમે જ્યાં આગળ કોલ કર્યો તો DND એક્ટિવેટ કરવા માટે, એ જ ફોનને તમે લાંબા સમય માટે સાંભળશો તો એક ઓપ્શન આવશે કમ્પ્લેન્ટ કરવા માટેનો. એ કમ્પ્લેન્ટ તમે કરી શકો છો એ નંબર ઉપર, SMS ની કે કોલની, જેમાં તમારે ડેટ એન્ટર કરવાની આવશે કે કઈ તારીખે કોલ આવ્યો હતો કે SMS આવ્યો હતો, અને એની માહિતી આપવાની આવશે. હવે માની લો તમારે IVR નું પેશન્સ નથી તમારી પાસે, કે 1 દબાવો, 2 દબાવો, 3 દબાવો, તમે સાંભળી નથી શકતા, તો પણ તમે કમ્પ્લેન્ટ કરી શકો છો ઓનલાઈન જઈને સંચાર સાથી પોર્ટલ ઉપર. આ પોર્ટલની જે લિંક છે એ મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. એમાં તમને જે કોલ કે SMS આવ્યો હતો એની સંપૂર્ણ માહિતી ઉમેરવાની છે, તમારી માહિતી ઉમેરવાની છે, એટલે તમારી કમ્પ્લેન્ટ રજીસ્ટર થઈ જશે. અને બસ આ જ નંબર વિરુદ્ધ 10 દિવસમાં જો 5 કમ્પ્લેન્ટ ગઈ ને, તો આ નંબર જ બંધ થઈ જશે. ને આવા 100-200 નંબરો જો બંધ થઈ ગયા તો પછી આવા માર્કેટિંગના કોલ્સ આવવાના બંધ થઈ જશે, કારણ કે એ લોકોને તકલીફ પડશે. જો હું માનું છું આવી રીતે કોલ કરીને ધંધો પણ મળે છે અને ઘણા બધા લોકોને રોજગાર પણ મળે છે, જેમાં મુખ્યત્વે સ્ત્રીઓને વધારે રોજગાર મળતું હોય છે. મારે તમારા વિરુદ્ધ કશું જ નથી. મને ખાલી મારો સમય વેસ્ટ થાય છે, કે મારું કોન્સન્ટ્રેશન બ્રેક થાય છે, એ નથી ગમતું. અને આવા માર્કેટિંગ કોલ્સ મને જરાય પસંદ નથી. મને ખબર છે કે તમે આ વસ્તુ સમજશો. આશા રાખું છું આ વિડીયોની માહિતીથી તમને આવા માર્કેટિંગ કોલ્સને કેવી રીતે અટકાવવા ખબર પડી ગઈ હશે. આવી માહિતી જોવી ગમે છે ને, તો એક વાત કહું, રોજે જોવાનું ચાલુ કરી દો. રોજે નવું જાણવા કંઈક મળશે. અને VTVgujarati.com પર આપણે મળતા રહીશું. ધન્યવાદ.